વધારે સમય ન લેતા આપણે જેમને સાંભળવાના છે એવા આપણી શાળાના સહાયક ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી એવા સમર્થ સુપરજી હું એમને વિનંતી કરીશ કે આજ સરસ મજાનું આયોજન છે। આજે આપણી વચ્ચે એવડું ઓડિયન્સ છે અને ત્રિવેણી સંગમ છે, વિદ્યાર્થી, વાલી અને સંચાલકો, ત્યારે આજે સરસ પ્રાસંગિક ઉદ્બોધન માટે હું નિવેદન કરું સમર્થ સુપરજી। मंच पर उपस्थित पुरुषार्थ तपोवन नियामक सम्मानीय भूमिसभाई, चिल्ड्रन यूनिवर्सिटी गांधीनगर विशेष रूपे उपस्थित कुणाल साहब, ऑक्सफोर्ड यूनिवर्सिटी फॉर्मर प्रोफेसर, पुरुषार्थना ट्रस्टी श्री गंगाराम जी, पुरुषार्थना संवाहक ट्रस्टी सम्मानीय मांडेभाई, नारी उत्थान सक्रिय कार्य करनार सम्मानीय बीनाबेन अने गुजरातना सौथी युवान आयुर्वेद रिसर्च करनार અને સૌથી યુવાન આયુર્વેદમાં એમડી ડિગ્રી ધરાવનાર અરુણભાઈ ચાવડા અને કાર્યક્રમનું સંયોજન કરનાર પુરુષાર્થના પ્રાચાર્ય કુશાલ સર, મારી સામે ઉપસ્થિત સૌ વાલીગણ, તપોવનના પુરુષાર્થના વિદ્યાર્થીઓ, તપોવનના પુરુષાર્થના મહેમાનો, ખેડૂતો, આજે તમારી વચ્ચે હમણાં કુણાલ સરે ગાંધીનગરથી જે ઉપસ્થિત છે, બહુ જ વ્યવસ્થિત રીતે વિસ્તાર સાથે અને આજના કરંટ સંદર્ભને ધ્યાનમાં રાખીને મહત્વના મુદ્દા તમારી વચ્ચે શેર કર્યા છે। એમાં સહમત થઈને થોડીક મારી વાત इन शॉर्ट में मूकू। आज अपनी वच्चे बे मुद्दा है। अपनी वच्चे बे मुद्दा है। पेरेंट्स ने पण कहूं, ऑडियंस ने पण विनंती करूं छूं, थोड़ी वार हूँ बैठा बैठा विचारतो तो छेल्ला 1 कलाकथी तमे सांभળી રહ્યા છો। મને એવું કહેવાનું પહેલા મન થાય કે આ 1.5 કલાક 2 કલાક તમે કાઢીને આવ્યા છો આજે, बहुत वेल्युएबल टाइम। आ 2 कलाकमां અહીંથી કંઈક શીખીને જઈએ, કંઈક સંકલ્પ કરીને જઈએ તો આપણા 2 કલાક સાર્થક। અહીંયા મંચ ઉપરથી જે વક્તાઓએ વાત મૂકી છે તમારા જીવનમાં એને અપનાવવા માટે છે। એ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને થોડાક મુદ્દા આજે મારે તમારી વચ્ચે મૂકવા છે। આજના 2 વિષય છે। पहलो विषय है स्किल एजुकेशन, अनौपचारिक शिक्षण। चीला चालू जे स्कूलों में शिक्षण आपवामां आवे छे एनाथी हटीने शिक्षण। अने आजनो बीजो मुद्दो छे ऑर्गेनिक फार्मिंग, सजीव खेती। आ 2 मुद्दा पर थोड़ीक बात करूं अने एना संदर्भमां तपोवन पुरुषार्थनी जे कई बात एनी साथे जोड़ाशे हूँ तमारी वच्चे मूकूं छुं। सौथी पहली वस्तु ए छे आजनी, हूँ खाली वनवे लेक्चर नहीं आपवानो, तमारुं इन्वोल्वमेंट रहेवुं जोईए। तमने प्रश्न पूछवानो छुं એટલે મગજ અહીંયા રાખજો। આજનો મારો પહેલો પ્રશ્ન છે ઓડિયન્સમાં, આજનું શિક્ષણ સાચું છે કે ખોટું છે? આજનો પહેલો મુદ્દો, અત્યારે ગુજરાતમાં સ્કૂલોમાં જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે એ સાચું છે કે ખોટું છે? કોઈ પણ વાલીમાંથી હાથ ઉપર કરે, બહેનોમાં, ભાઈઓમાં, શું લાગે છે તમને? વિદ્યાર્થીઓમાં આજનું શિક્ષણ સાચું છે કે ખોટું છે? શિક્ષકોમાં, स्कूल चलाववाळा संचालको बोलो, आजनु शिक्षण साचू छे के खोटू? शिक्षण साथे आपणे जोड़ायेला
આપણી બુદ્ધિ ભ્રમિત થાય. બહુ જ ગંભીરતાથી વિચારેલી આ પ્રશ્ન છે. બહુ જ શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવા વાળા લોકોએ આ મુદ્દા ઉપર બહુ વિચાર કર્યો છે. આજનું શિક્ષણ જો એમ કહેવામાં આવે કે ખોટું છે, કદાચ આ દુસ્સાહસ આપણે કરીએ તો પ્રશ્ન થાય કે જો આજનું શિક્ષણ ખોટું હોય તો આટલા બધા ડોક્ટરો ક્યાંથી આવે છે? આજનું શિક્ષણ જો ખોટું હોય તો આટલા સરસ મજાના આઈટી ઓફિસર્સ ક્યાંથી આવે છે? આજનું શિક્ષણ જો ખોટું હોય તો આટલા સરસ લોયર, વકીલ, જજ ક્યાંથી આવે છે? આજનું શિક્ષણ જો ખોટું હોય તો આ ભારતની અધ્યાત્મ ભૂમિમાં આવા તેજસ્વી સંતો ક્યાંથી જન્મે છે? આ બધા જ તત્વો શિક્ષણમાંથી આવે છે. જો આજનું શિક્ષણ ખોટું હોય તો સમાજને ડોક્ટર ન મળી શકે, સમાજને એન્જિનિયર ન મળી શકે, સારા શિક્ષકો ન મળી શકે. આજનું શિક્ષણ જો ખોટું હોય તો સમાજને કુણાલભાઈ ને ભીમસિંહભાઈ અને અરુણભાઈ જેવા યુવાન વ્યક્તિત્વ ન મળી શકે. એટલે આજનું શિક્ષણ ખોટું નથી. જે આક્ષેપો મૂકે છે કે આજનું શિક્ષણ ખોટું છે, એને મારે કહેવું છે કે તો આ બધા જ વ્યક્તિત્વ ક્યાંથી જન્મ્યા? નંબર 1 તો એનો અર્થ એ થયો કે આજનું શિક્ષણ સાચું છે. સાચું નથી. સાચું હોય તો આટલે સુસાઇડ કેમ થાય? આજનું શિક્ષણ સાચું હોય તો આટલું કરપ્શન કેમ થાય? આજનું શિક્ષણ સાચું હોય તો શિક્ષણ ધંધો કેવી રીતે બની શકે? આજનું શિક્ષણ સાચું હોય તો આટલા બધા મા બાપ પોતાના બાળકોને ઉછેરતા ઉછેરતા મોઢામાં માવા કેવી રીતે ખાઈ શકે? એટલે આજનું શિક્ષણ સાચું પણ નથી, ખોટું પણ નથી અને સાચું પણ નથી. તો આજનું શિક્ષણ અધૂરું છે, ઇનકમ્પ્લીટ છે. જે તત્વો આજના શિક્ષણમાં હોવા જોઈએ એ તત્વો નથી. બાકી તો ડોક્ટરના બધા જ તત્વો છે, એન્જિનિયર બનવાના બધા જ તત્વો આજના શિક્ષણમાં છે. આજના શિક્ષણમાં પૈસા કેમ કમાવા એ આવડતના બધા જ કોર્સ આજના શિક્ષણમાં છે. આજના શિક્ષણમાં શું નથી? માણસ ફિઝિકલી ફિટ કેવી રીતે રહે એની ટ્રેનિંગ નથી. માણસ મેન્ટલી એના મનોબળને કેવી રીતે વધારી શકે, નાના નાના પ્રોબ્લેમમાં પોતાના ઢીંચણિયા જમીન ઉપર અડાડી દે, મારાથી નહીં થાય, આ માનસિક મનોબળ કેવી રીતે વધે? આજના શિક્ષણમાં એની કોઈ વ્યવસ્થા નથી. આટલા ટીચર બેઠા છે, મને બતાવો એવો કયો સબ્જેક્ટ છે જેમાં તમે ભણાવો છો બાળકને કે આ વિષયથી મનોબળ વધે? છે કોઈ એવો સબ્જેક્ટ? એવો કયો સબ્જેક્ટ છે કે તમે બાળકને ભણાવી શકો કે મારી અંદર જે લાગણીઓની ઉર્મિઓ જાગે છે એને મારે કંટ્રોલ કરવી છે, હું મારી લાગણીઓને જ સમજી નથી શકતો, એના તુફાનમાં મારી જાતને વહાવી દઉં છું, એ લાગણીઓને કંટ્રોલ કેમ કરવી? શું આજના શિક્ષણમાં એની વ્યવસ્થા છે? આજના શિક્ષણમાં એક બીજા વ્યક્તિના દુઃખની સંવેદના કેવી રીતે મહેસૂસ કરવી? એક મારો પડોશી જો પરેશાન હોય અને હું જો રાતના એર કન્ડિશનમાં સૂઈ શકું તો આજના શિક્ષણમાં કંઈ ખામી છે. એ ખામી કેવી રીતે પૂરી કરવી એ સૌથી ગંભીર ચિંતાનો વિષય છે. અને એ ચિંતાના વિષયને દૂર કરવા માટે અથાગ પુરુષાર્થ કરી રહ્યા છે ભીમસિંહભાઈ અને એની ટીમ. આ તપોવન એ બીજું કંઈ જ નથી. અધૂરા શિક્ષણમાં જે ઘટે છે એની પૂર્તિ કરવાનો ઈમાનદાર પ્રયત્ન છે. અમે કોઈ એવો ઠેકો નથી લીધો, અમે કોઈ એવી બાંહેધરી નથી આપતા કે અમે શિક્ષણને સંપૂર્ણ બનાવી દઈશું. અમારો એટલો જ સંકલ્પ છે કે ભલે અમે આખા જગતને રોશની ન કરી શકીએ પણ થોડો દીવડો તો પ્રગટાવી શકીએ ને. એ થોડો દીપક પ્રગટાવવાનું કામ તપોવનની આ ભૂમિની અંદર ભીમસિંહભાઈના ગાઈડન્સ નીચે આખી ટીમ કરી રહી છે. અને કુણાલભાઈ અને આ તજજ્ઞ જેટલા બહારથી મહેમાનો આવે છે એ બધા જોઈ રહ્યા છે કે તપોવનમાં બાળકોનું કેવી રીતે ઘડતર થઈ રહ્યું છે.
આ બાળકો યોગા શીખે છે, આ બાળકો યજ્ઞ શીખે છે, આ બાળકો હવન કેમ કરવું શીખે છે, આ બાળકોને મંત્રનું મહત્વ શું છે ખબર છે, આ બાળકો કોમ્પિટિશનમાં ગમે ત્યારે કયો વિધિન 2 અવર્સ રેડી થઈને કોઈ પણ મંચને હંફાવી શકે છે એવી ટેલેન્ટ લઈને પુરુષાર્થના બાળકો બેઠા છે. અને હમણાં જ વાત કરી કે આ બાળકો એવા છે પુરુષાર્થના, જ્યારે તપોવનની રોનક બદલવાની હતી ત્યારે આ બાળકો એક તરફ પાવડો લઈ કુદાડી લઈને કામ કરતા હતા અને 2 કલાક પછી ટીચરનો અવાજ આવે, ચલો પેપર લખવાનો ટાઈમ થઈ ગયો છે, એક બાજુ ફાવડો મૂકી અને હાથમાં પેન લઈને પેપર લખવાનું ચાલુ કરે. આ પુરુષાર્થમાં પોસિબલ છે, બાકી ક્યાંય નથી. કોઈ ઘટના એવી બતાવો કે સાહેબ એક બાજુ ફિઝિકલ એક્ટિવિટી અને બીજી બાજુ ઇન્ટેલેક્ટ એક્ટિવિટી બે એક સાથે વન આફ્ટર અનધર. સાહેબ આપણા કમ્પ્યુટરમાં પેન ડ્રાઈવમાં ડાટા બદલવા હોય તો 1/2 કલાક લાગે. અહીંયા તો અહીંથી ઉપાડીને અહીંયા બેહાડો, મને લાગે છે કે અહીંના બાળકો ઓટોમેટિક ગેરમાં કામ કરે છે. હવે ગેરવાળી ગાડીની જરૂર નથી અને ગમે ત્યાંથી ગમે તે ફોર્મમાં બદલી લો, આ બાળકો રેડી છે. ગૌરવ છે મને આ બાળકો ઉપર. અહીંયા પુરુષાર્થ અને તપોવનના 1000 બાળકો સ્ટડી કરી રહ્યા છે, મને ગર્વ છે. હમણાં જ વાત કરી, કુણાલભાઈ એમનો અનુભવ શેર કર્યો કે આવું વાતાવરણ, બીનાબેન પણ અહીં બેઠા છે, રાજકોટમાં રહે છે, ઘણી બધી સંસ્થાઓમાં વિઝિટ કરે છે. કોઈ પણ સંસ્થામાં સાહેબ, હું પણ 1000 સ્કૂલોમાં શિબિર હેન્ડલ કરું છું, ફાઇનાન્સ સ્કૂલોમાં હું ગયો છું, લેક્ચરો આપ્યા છે, શિબિરો કરાવી, પણ અહીંયાના બાળકોનો જે માહોલ છે, જે તપોવનનું વાતાવરણ છે, મને તો એવું લાગે કે અહીંયા એકવાર જે આવે ને એ મેગ્નેટમાં ચોટ્યા વગર ન રહે. બીનાબેન હમણાં કીધું કે આવીએ એટલે જવાનું મન ન થાય, મેસેજ આવે તો આવ્યા વગર રહેવાનું મન ન થાય અને આવ્યા પછી જવાનું મન ન થાય. નોટ ઓનલી તો પુરુષાર્થમાં પણ આ દીકરીઓ ભણી રહી છે. એકવાર અંદર એન્ટ્રી કરે ને ભીમસીભાઈ કે હમણાં આવ્યો 2 કલાકમાં આવ્યો, એટલે એમના 2 કલાક એટલે મારે 6 કલાક સમજી લેવાના. એ પુરુષાર્થથી નીકળવા માટે 2 કલાક કેમ કે ત્યાંના વાઇબ્રેશન એવા છે કે આપણે કામ કર્યા જ કરીએ, આપણે થાકીએ નહીં. તો આવી એક સરસ ભૂમિની અંદર આપણે બેઠા છીએ. આજે મારે બહુ જ મહત્વની થોડીક વાતો શેર કરવી છે. તમે બગાહું ખાઓ એના પહેલા હું મારી વાત તમારા મોઢામાં બગાસાની સાથે સાથે ઘુસાડી દઉં 2-4. એ મારે વાત કરવી છે. પહેલી વાત, પ્લેટોએ એકવાર કીધેલું, પ્લેટો એક ગ્રીક ફિલોસોફર હતા, એજ્યુકેશનનું બહુ મોટું કામ કર્યું. પ્લેટો એવું કહેતા હતા કે યુ કેન નોટ ટીચ ચાઇલ્ડ એનીથિંગ, યુ કેન નોટ ટીચ યોર ચાઇલ્ડ એનીથિંગ. ઇફ એનીથિંગ ટીચર કેન ડુ is help the child recall what it already they knows. કોઈ પણ ટીચર બાળકને જ્ઞાન આપી શકતું નથી. જો ટીચર કંઈ કરી શકે તો એટલું જ કરી શકે કે બાળકની અંદર જે છુપાયેલું છે એને બહાર લાવી શકે. હું ગંગારામ કાલે બેઠા હતા અને અમે ચર્ચા કરતા હતા. ઓલરાઉન્ડર પર્સનાલિટી, કોઈ પણ ટોપિક આપો એટલે પ્લેટોને ઉઠાવી આવે, આને ઉઠાવી આવે, કેમ કે ઈસ્ટ એન્ડ વેસ્ટ બધી ફિલોસોફી એને સ્ટડી કર્યું છે, એન્થ્રોપોલોજીના પ્રોફેસર રહેલા છે, માનવ સંબંધો વિશે કામ કર્યું છે. તો એ વસ્તુ કહેતા હતા, એજ્યુકેશન, સાંભળજો બરાબર, ખાસ કરીને પેરેન્ટ્સ, એજ્યુકેશન એટલે બહારથી બાળકોની અંદર કશું નાખવું એ નથી. એને ફોર્મલ એજ્યુકેશન કહેવાય, જે અત્યારે સ્કૂલોમાં ચાલે છે, નાખ્યા જ કરે. 8 પીરિયડમાં ટીચર મગજમાં ઠોક્યા જ કરે. એજ્યુકેશનની ડેફિનેશન વાંચજો. એજ્યુકેશનની ડેફિનેશન એમ કે છે, એજ્યુકેરા શબ્દ ઇઝ એજ્યુકેરા, રાઈટ ગંગારામજી? એજ્યુકેરા શબ્દ છે ઓરિજિનલ લેટિન ભાષાનો શબ્દ છે એજ્યુકેશનનો. એનો મિનિંગ થાય છે એજ્યુકેરા, મતલબ બહારથી અંદર કશું નાખવું નહીં, બાળકની અંદર ઓલરેડી પહેલેથી જે છે
એને બહાર કાઢવા માટે મદદ કરવી, એનું નામ એજ્યુકેશન છે. આ બાળકની અંદર ઘણું બધું છુપાયેલું છે અને દરેક બાળકની અંદર અલગ અલગ છુપાયેલું છે. હવે દરેક બાળક જો યુનિક હોય, કુણાલભાઈ, નોટ ઓનલી ફિઝિકલી યુનિક, દરેક બાળક ફિઝિકલી અને મેન્ટલી યુનિક છે. ફિઝિકલી પણ બે બાળક એક સરખા નથી હોતા. હું જ્યારે વિદેશ જાઉં એટલે પેલા ઇમિગ્રેશનમાં અમને ઉભા રાખે કે આંખ ચશ્મા કાઢીને આંખ સામે કેમેરાની સામે રાખો, એટલે આપણે આંખનો ફોટો લે અને એનાથી ખબર પડી જાય કે આ સુરત પ્રજ્ઞો છે. જાઓ તો મારા જેવી આંખ બીજા કોઈની નથી ના. આ દુનિયામાં મારા જેવી આંખ, તમારા જેવી આંખ બીજા કોઈની નથી. હવે આંખ જો આપણી બીજા કોઈના જેવી ન હોય તો આપણું હાર્ટ, આપણું બ્રેઇન, આપણી બુદ્ધિ બીજાના જેવી કેવી રીતે હોઈ શકે? અને છતાં આપણે બધાને 80 છોકરાને એક ક્લાસરૂમમાં બેહાડી એકને એક વસ્તુ એના મગજને ફોટા કરી લે, હિસ્ટ્રી વાંચ, હિસ્ટ્રી વાંચ, હિસ્ટ્રી વાંચ. એક છોકરો હિસ્ટ્રીમાં ફેલ થયો. ફેલ એટલે કેવી રીતે? ફેલમાં એને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. 2 લાડવા, ડબલ 0. તો કોઈ પૂછ્યું ના મા બાપે, ઘરના વડીલો એ કે આ હિસ્ટ્રીમાં કેમ 0? तो कहते डैडी मैं क्या करूं, मुझसे उस जमाने के प्रश्न पूछे गए जब मैं पैदा ही नहीं हुआ था. અત્યારના પ્રશ્નો પૂછો ને ટેકનોલોજીના, અત્યારના પ્રશ્નો પૂછો ને ગ્લોબલ વોર્મિંગના, ક્લાઇમેટ ચેન્જના, મને પૂછો. જીપીટીના પ્રશ્નો પૂછો, હું જવાબ આપું. હવે ઔરંગઝેબ થયા હતા ને હું થયું તું ગોળી મારી, જેને મારી અને મારવા દોડ્યા. આજનું શિક્ષણ એમ કે છે કે આ બહારથી બધી હિસ્ટ્રી નાખવાની જરૂર નથી. આ બાળકોને એ રીતે તૈયાર કરો એ ફ્યુચર માટે હિસ્ટ્રી બની શકે. એના માટે બાળકોને તૈયાર કરવાના છે. એટલે પ્લેટોએ બહુ સારી વાત કરી, એજ્યુકેશન એટલે બહારથી કંઈ નાખવું નહીં. અને ભીમસિંહભાઈ માણિકનામાને અમારો તો સંકલ્પ છે, ધીરે ધીરે પુરુષાર્થની સિસ્ટમે આવી જ કરી નાખવી છે. પુરુષાર્થની સિસ્ટમ, તપોવન પુરુષાર્થ અત્યારે 2 છે, આવતા 10 વર્ષ પછી 2 એક જ હશે. આ મારી ભવિષ્યવાણી છે, જે રીતે ભવિષ્યવાણી જોઉં છું. હા, ખબર નહીં કરે કે નહીં, એમના મગજમાં બધું ચાલતું હોય ઘણું બધું. ભીમસિંહભાઈ ઇનોવેટિવ માઇન્ડ વાળા છે. અને મને એક વસ્તુનો આનંદ થયો, કુણાલભાઈ તમને કહેતા, હું ઘણી વાર એમની ઓફિસમાં બેઠો હોય 2 કલાક, અમે વાતો કરતા હોય, મીટિંગ ચાલતી હોય, એ સમયે કેટલીય દ્વારકા જિલ્લાની સ્કૂલના સંચાલકો એમની પાસે આવીને ગાઈડન્સ લે છે. ભીમસિંહભાઈ અમારે સ્કૂલ ચલાવી છે, તમે કેવી રીતે અમે ચલાવીએ? ભીમસિંહભાઈ અમારે સંસ્થા ચલાવી છે, તમારું ગાઈડન્સ અમને જોઈએ. આ વ્યક્તિ એવું છે કે અહીંયા મોટિવેશનલ સ્પીકરને બહારથી બોલાવવાની જરૂર નથી. આ મોટિવેશનલ સ્પીકર છે અને આ સ્પીકરને બોલવાની જરૂર નથી. તમે એમની પાસે પ્રશ્ન કરો એટલે સીધો પ્રેક્ટિકલ આન્સર. ભાષણ આપવાની જરૂર નથી અને યુટ્યુબમાં અપલોડ કરી લાખો લોકો જોવે એ વ્યૂ લેવાની જરૂર નથી. આ હરતી ફરતી લાઇબ્રેરી છે, પણ ઘરની માં કાન વીંધે તો સમજાય નહીં, પારકી માં બોલાવી પડે. એટલે કુણાલ યાદ આ પારકી માં હવે એ કાન વીંધે આપણને ગમે. પણ આ મારો અનુભવ છે, ભીમસિંહભાઈની તારીફ કરવી मेरी प्रकृति नहीं है અને ભીમસિંહભાઈને તારીખ સાંભળવી એમની પ્રકૃતિ નથી. પણ હકીકત છે કે એજ્યુકેશન ઓછું લીધું હોવા છતાં એમની પાસે મલ્ટી સ્કિલ છે. અને જેની પાસે મલ્ટી સ્કિલ હોય એ જ તપોવન જેવી મલ્ટી સ્કૂલ ચલાવી શકે. બાકી કેટલાય એનો અભરખા કર્યા ને કેટલાય સંકલ્પો કર્યા. અમારા સંજય રાવલ અહીં આવીને ગયા, મોટિવેશન સ્પીકર. 200 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. કેટલા? એની પોતાની સ્પીચ સાંભળી લેજો. 200 કરોડ. અને એ કહે છે કે હજુ 200 કરોડ બીજા કરવાના બાકી છે. 400 કરોડ ભેગા કરીશ ત્યારે હું તપોવન જેવી સંસ્થા બનાવીશ. અને પૂછો સાહેબને કેટલા કરોડ ભેગા કર્યા? અહીંયા 0 બેલેન્સમાં તપોવનની ટ્રેનિંગ ચાલે છે. એને તપોવન સંસ્થા ચલાવવા માટે 400 કરોડની જરૂર નથી. આવા 4 તેજસ્વી તજજ્ઞોની જરૂર છે, 400 કરોડની જરૂર નથી.
આવા સારા માણસોની જરૂર છે જે અહીંયા બેઠા છે અમારા માલદેભાઈ. આ એક વ્યક્તિ હરતી ફરતી લાઇબ્રેરી છે અલગ અલગ ક્ષેત્રની, અને સૌભાગ્યશાળી છીએ કે આપણને મફતમાં હાવ ફ્રીમાં બોલાવ્યા વગર અહીંયા આવવાનું બધાને મન થાય, આમંત્રણ વગર. સાહેબ, આ એવું કામ છે, અત્યારે કામ ચાલી રહ્યું છે, આની વેલ્યુ આપણને નહીં સમજાય, આવતા 10 વર્ષ પછી આપણને વેલ્યુ સમજાશે. પ્રિન્સીભાઈ શું વ્યક્તિત્વ છે તમે જુઓ. 1 મહિના પહેલા એ કઈ નતું હતું, 1 મહિના પહેલા એની તસવીર તમે જોયો હોય, અને 1 મહિના પછી આ બાળકોના ટીમે ભેગા થઈને આ તપોવનની આખી તસવીર તકદીરની સાથે સાથે ફેરવી નાખી છે. આ પુરુષાર્થ કરી શકે છે, આ તપોવન કરી શકે છે. આ મારી આજની પહેલી વસ્તુ હતી કે બાળકને શીખવાડવાનું નથી, બાળકની અંદર જે પડ્યું છે એને બહાર કાઢવાનું છે. આ જ બાળકોની અંદર એટલી બધી ટેલેન્ટ છે સાહેબ, એની કલ્પના ન કરી શકાય. નંબર 2, દરેક ચાઇલ્ડ યુનિક છે, ફિઝિકલી અને મેન્ટલી. શારીરિક રીતે યુનિક છે. આપણે ફિંગરપ્રિન્ટ લઈએ, ક્યાંય જાઓ એટલે ફિંગરપ્રિન્ટ. તમારી ફિંગરપ્રિન્ટ જેવી દુનિયામાં બીજે કોઈની ફિંગરપ્રિન્ટ નથી. તમારી આંગળી પણ યુનિક છે, તમારી આંખ પણ યુનિક છે, તમારી બુદ્ધિ અને તમારું મન પણ યુનિક છે. તમને જો વિચાર આવે છે બીજા કોઈને નથી આવતો, માત્ર તમને આવે છે. નંબર 3, બીજી વસ્તુ મારે એ કેવી છે, સ્કિલ ટ્રેનિંગ એને કહેવાય. સાંભળજો બરાબર, 5 વસ્તુ મારે કેવી છે. સ્કિલ ટ્રેનિંગ એને કહેવાય જે પોતાની જિંદગીમાં આવતા પ્રોબ્લેમને સોલ્વ કરી શકે. સ્કિલ એટલે શું? સ્કિલ એટલે કોઈ પણ મુશ્કેલી મારે સામે આવીને ઊભી રહી, મગજનું સંતુલન જાળવી, ઇમ્બેલેન્સ થયા વગર, અપસેટ થયા વગર એ પરિસ્થિતિને સમજીને હું એ પરિસ્થિતિને સોલ્વ કરી શકું. ભલભલા ગભરાઈ જાય છે, ભલભલા 25 જગ્યાએ એડવાઇસ લેવા જાય છે, હવે કરવું શું, એટલા બધા કન્ફ્યુઝ થાય છે. એના કારણે સમય પર નિર્ણય લઈ શકતા નથી. તમે જો જિંદગીમાં આવતા કોઈ પણ પ્રોબ્લેમ બહારની કોઈ પણની મદદ લીધા વગર સોલ્વ કરી શકો તો આ તમારી સ્કિલ ટ્રેનિંગ છે. આ તમારી અંદર પ્રોબ્લેમ સોલ્વિંગની સ્કિલ છે, અને એ પ્રોબ્લેમ સોલ્વિંગની સ્કિલ હોવી જોઈએ. એકવાર એવું બન્યું કે એક હસબન્ડે કીધું એની વાઈફને રસોડામાં કે આજે પનીરનું શાક બનાવ. પનીરનું, કેમ કે પનીરનું શાક બનાવવાથી પેટ સાફ થાય. ખબર નહીં કે ફિલોસોફી આવ્યા, તમારે કઈ ખાવું ને એટલે એની ફિલોસોફી જાગે. પનીરનું શાક બનાવ. વાઈફે રસોડામાં આડું અવડું ફ્રીજ ખોલીને જોઈને કીધું બનાવી તો દઉં, પણ ઘરમાં પનીર નથી, શું કરું? તમે લાવી દો તો બનાવી દઉં. એટલે હસબન્ડનો પ્રોબ્લેમ સોલ્વિંગની સ્કિલ વાળો હતો. એટલે હસબન્ડે કીધું કાંઈ વાંધો નહીં, પનીરનું શાક બનાવવાની જરૂર નથી, કેમ કે પનીરનું શાક ખાવાથી દાંત ખરાબ થાય. કેમ કે બહુ ચાવવું પડે ને એટલે દાંતના પેઢા દુખે, એટલે પનીરનું શાક બનાવવાની જરૂર નથી. પેલી વાઈફ કન્ફ્યુઝ થઈ. તમે કહો છો પનીર ખાવાથી પેટ સાફ થાય, સારું. તમે કહો દાંત ખરાબ થાય, ખોટું. હવે મારે કઈ વાત માનવી આમાંથી? તો કે ઘરમાં પનીર હોય તો પહેલી વાત સાચી, ઘરમાં પનીર ન હોય તો બીજી વાત સાચી. આને કહેવાય પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યુડ. કોઈ પણ પ્રોબ્લેમ આવે, હસતા હસતા, રમત રમતમાં, લાઇટ મૂડમાં તમે પ્રોબ્લેમ સોલ્વ કરી શકો ટેન્શન લીધા વગર. તો આને કહેવાય સ્કિલ ટ્રેનિંગ એજ્યુકેશન. ચેક અને ચેક કરજો, મા બાપને વિનંતી કરું, ચેક કરજો એઝ એ પેરેન્ટ્સ, આપણા ઘરની અંદર જે પ્રોબ્લેમ આવે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ કે નહીં. ભીમસાભાઈની અંદર મેં જોયું છે કેટલા બાળકો એમની ઓફિસમાં આવે. ભીમસાભાઈ એના મોઢે જ્યારે બધી વાત કરતા ને મજા આવે સાંભળવાની. ઓફિસમાં આવે ત્યારે રડતી રડતી દીકરીઓ આવે અને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, ઠેકડા મારી જાય. આ શબ્દ એમનો છે, ઠેકડા મારી, અરે મજા આવી ગઈ. તો આ પ્રોબ્લેમ સોલ્વ પાઠ્યક્રમમાંથી ના થાય, પુસ્તક વાંચવાથી ના થાય. આ તમારી પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોય તો થાય, આ તમારી આવડત હોય તો થાય, આ તમારા બીજાના હિતનો વિચાર હોય, તમારી અંદર સ્વાર્થ ન હોય તો થાય. આ ત્રીજી વાત મારે વિનંતી કરવી હતી. ચોથી વાત મારે વિનંતી કરવી છે, સ્કિલ એજ્યુકેશન એટલે શું? તમારી અંદર કમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ.
આજના બાળકોનો મોટામાં મોટો પ્રોબ્લેમ છે, મોટાઓનો પણ, કમ્યુનિકેશન કરતા નથી આવડતું, વાતચીત કરતા નથી આવડતું, કોઈએ તમને મદદ કરી હોય થેન્ક યુ બોલતા નથી આવડતું, આભાર માનતા નથી આવડતું, આંખથી આંખ મિલાવીને વાત કરતા નથી આવડતું. સ્કિલ એને કહેવાય કે તમે તમારા શબ્દોથી, તમે તમારા અંદરના પવિત્ર ભાવથી અને શબ્દોથી બીજાને ઇન્સ્પાયર કરી શકો. આ છે સ્કિલ ટ્રેનિંગ. શું આવી સ્કિલ આપણામાં છે, બાળકોમાં છે? જો આ હોય, આ તપોવનના બાળકોમાં જોઈ લેજો, ક્યારેક દર્શન કરજો. જેટલા મુદ્દા બતાવું છું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ એમની લાઈફમાં તમને જોવા મળશે. તમે એની પાસે 5 મિનિટ બેસો એટલે એની વાતચીત કરવાની સ્ટાઇલ, એનો ટોન, એનો અવાજ તમને ખબર પડશે. આ કમ્યુનિકેશન મોટાઓને નથી આવડતું કમ્યુનિકેશન કરતા. અને એક તો સ્કિલ આવડતી હોય, મોઢા માવા ભર્યા હોય, બોલે તો એવી રીતે બોલે. હવે માવા ખાવા વાળા કમ્યુનિકેશન કરી કેવી રીતે શકે? અને સાહેબ એમને વાત કરી વ્યસન મુક્તિની. ગઈકાલે બનેલી એક ઘટના સંવેદનશીલ સમાજની હું શેર કરવા માંગુ છું. એનો ગ્રામ સાક્ષી છે. ગઈકાલે જ હું રાજસ્થાનથી આવ્યો, બપોરે 2 વાગે મને એક પરિવાર મળવા આવ્યો. એ પરિવારને 2 વર્ષથી ઓળખું, એને સ્કોલરશીપ આપું, એજ્યુકેશનમાં સપોર્ટ કરું. એની દીકરી, એના મામા બધા મળવા આવ્યા. અને સાહેબ એક એના મોટા મામા આખા પરિવારને ચલાવે, 12 મેમ્બરને ખાલી પોતે રિક્ષા ચલાવીને બધાનું ભરણ પોષણ કરે. માવા ખાવાની એટલી ખરાબ લત. મારી પાસે આવ્યા વર્ષ પહેલા, મેં કીધું ધીમે ધીમે ઓછું કરો, આ સારી વસ્તુ નથી, ન કરી શક્યા, વ્યસન લાગી ગયું અને મોઢામાં કેન્સર થયું. સાહેબ ડોક્ટરે કીધું કે હવે ઓપરેશન કરાવવું પડશે, લાખો રૂપિયા ખર્ચ થશે, કિમોથેરાપી થશે. આ ભાઈ ગભરાઈ ગયા, અર્થની વ્યવસ્થા નહીં, મોઢામાં એટલી બધી વેદના. ફાઇનલી મેડિકલ સ્ટોરમાં દવા પીવાની લિક્વિડ લઈ આવ્યા અને ત્યાં જિંદગી પૂરી કરી. પરિવાર આવીને રડતો તો મારી પાસે કે અમારી સામે આજે સાંજના શું જમવું એની વ્યવસ્થા નથી. આ એક વ્યસન કરે અને એક વ્યક્તિ પોતાની જિંદગી બરબાદ કરે ત્યારે પાછળ આખા પરિવારની અંદર કેવા પડઘા પડતા હોય છે. આનો જો વિચાર કર્યો હોત તો એ સુસાઇડ ન કરી શકત. એટલે વિનંતી કરું છું, વાત નીકળી એટલે ભાઈઓને સૌરાષ્ટ્રમાં ખબર નહીં આટલું બધું વ્યસન કેમ. હું તો જોતો હોઉં છું, જ્યારે રસ્તામાં નીકળતો છું, આ મોટરસાયકલ પિચકારીઓ મારતા જ હોય અને આ દેશના રસ્તાઓ ખરાબ કરતા હોય. આજે સંકલ્પ કરીએ આપણે. તમારો જો આત્મબળ અને સંકલ્પ બળ મજબૂત હશે, આજે 1 મિનિટમાં તમે આ વ્યસન છોડી શકશો. મારા ફાધર જ્યારે 58ના હતા, મારી ઉંમરના, એકવાર મારા ગુરુજીને મળવા આવ્યા, જ્યાં હું દીક્ષા લેવાનો હતો. એ ગુરુજીને મેં વાત કરી કે મારા ફાધર રોજની 25 બીડી પીવે છે અને એના ફેફસા ખલાસ થવા આવ્યા છે. જેવા મારા ફાધર ત્યાં આવ્યા, મારા ગુરુજીએ એમને કીધું કે મોહનભાઈ આજથી આ બીડી બંધ. તરત જ એમને બીડીનું પેકેટ કાઢીને ગુરુજીના હાથમાં સોંપ્યું. એ દિવસ અને ત્યારથી આજનો દિવસ ક્યારેય એ વ્યસનને અડ્યા નથી. એક તાકાત શું ન કરી શકે. અને એકવાર વ્યસન છોડો એટલે તમારા પરિવારની આખી તકદીર બદલાઈ જાય. હું વિનંતી કરું છું, આ સ્કૂલનું તો કોડ ઓફ કન્ડક્ટ છે કે તમારા બાળકો તો જ પુરુષાર્થમાં એડમિશન લઈ શકશે જો મા બાપમાં વ્યસન ન હોય. મારે દુઃખ સાથે કહેવું પડે છે, તપોવનના વાલીઓ પણ છુપે ઓપનલી કહું છું, મારો અનુભવ, તપોવનના વાલી ક્યાંક છુપે હજુ પણ વ્યસન કરે છે. સમજી લેજો. હવે આ શિબિરમાં આવ્યા પછી યા તો તમારા બાળકને લઈને ઘરે જજો અથવા તમે તમારા વ્યસનને મૂકીને અહીંથી જજો. આ સ્કૂલમાં કોઈ પ્રોત્સાહન નથી. પુરુષાર્થ હોય કે તપોવન હોય, કોઈ વ્યસન કરતું હોય વાલી કે એમના પરિવારમાં કોઈ ખાનદાન, તો અહીંયા એમને એડમિશન નથી, બીજી સ્કૂલમાં ભરતી કરી દેજો. અમારે સંખ્યા વધારવાનો મોહ નથી. 5 છોકરાઓ ઓછા ભણશે તો ચાલશે, પણ આ વ્યસન નહીં ચાલે. એટલે એ કરીએ. સ્કિલ ટ્રેનિંગ એમ કે છે કે આ સ્કિલ એટલે શું? આખી લાઈફ
જેની ભણવા પાછળ જાય એને સ્કિલ એજ્યુકેશન કહેવાય. સ્કિલ એજ્યુકેશનનો કોઈ ટાઈમ નથી હોતો કે કોલેજ કરી લીધી એટલે એજ્યુકેશન પૂરું થઈ ગયું. સ્કિલ એજ્યુકેશન કેટલા વર્ષ ચાલે? અહીં બેઠા તમારા ડોક્ટર બેન આ બધા અહીંયા વડીલો બેઠા છે. સ્કિલ એજ્યુકેશન કેટલા વર્ષ સુધી ચાલે? 60 વર્ષ પછી રિટાયરમેન્ટ એજ્યુકેશનમાં. સ્કિલ એજ્યુકેશન મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી ચાલે. અત્યારે હું અને ગંગારામ પણ એજ્યુકેશન લઈ રહ્યા છીએ. રોજ અમે સ્ટડી પોતે કરી રહ્યા છીએ અને એ સ્ટડી કરેલી સમાજમાં શેર કરી રહ્યા છીએ. એવરીડે તમારે અપગ્રેડ અને અપડેટેડ રહેવું પડે, એને સ્કિલ એજ્યુકેશન કહેવાય. અને છેલ્લી વાત, સ્કિલ એજ્યુકેશન એને કહેવાય કે જેમાં જોખમ લેવાની હિંમત હોય. આ બધું સ્કિલ એજ્યુકેશનમાં આવે. જેમાં જોખમ લેવાની હિંમત હોય. कौन कहता है कि आसमान में सुराग नहीं हो सकता? कौन कहता है कि आकाश में छेद नहीं हो सकता? जरा तबीयत से पत्थर उठाकर तो देखो. કોણ કહે છે કે આકાશમાં છેદ ન થાય? આમ તબિયતથી પથ્થર ઉછાળો તો આકાશમાં પણ છેદ થઈ શકે. સાહેબ, આ ભીમસિંહભાઈ એટલે આ તબિયતથી પથ્થર ઉઠાવો તો જંગલમાં પણ મંગલ થઈ શકે. તો આ પહાડોની વચ્ચે પણ એક નાલંદા અને તક્ષશિલાનો માહોલ ઉભો થઈ શકે. ખબર નહીં નાલંદા કેવું હતું ને તક્ષશિલા ભીમસિંહભાઈ કેવું હતું. આપણી બધી કઈ બની નાલંદા તક્ષશિલા પછી વલ્લભી આ બધી આપણે તો જોઈ જ નથી. અને અત્યારે જોવા ગયો તો ત્યાં ઈંટ સિવાય કઈ નથી. ઈંટ જ છે. નાલંદા તક્ષશિલામાં જાઓ એ હવે મ્યુઝિયમનો એક ભાગ બની ગયો છે, ઇતિહાસનું એક અંગ બની ગયું છે. પણ નાલંદાને તપોવન જોવી હશે તો હવે નાલંદાને તક્ષશિલા અને વલ્લભી જોવી હશે તો હવે એ લોકોને તપોવનમાં આવવું પડશે. તો ઈંટ અને પથ્થર છે અહીંયા લાઈવ આ નાલંદા અને તક્ષશિલા છે. અને કુણાલભાઈ બિલકુલ સાચી વાત કરી કે ગુજરાત ગવર્મેન્ટ જે નવી પાઠ્યક્રમની અંદર આ સ્કિલ એજ્યુકેશન લાવી રહ્યું છે એ વર્ષોથી. આજે હું ભીમસિંહભાઈ સાથે વાત કરતો હતો, 2010માં અમે એ પગ મૂક્યો હતો. 2000 તપોવન ચાલુ થયું 2021માં ઓફિશિયલી. 2010માં અમેરિકાના કેટલાક મહેમાનો, નરોત્તમ પલાણ દાદા, ભીમસિંહભાઈ અમારી સાથે હજુ ફોટો છે સાચવી રાખ્યો છે, એ બધાએ ટેકરા ઉપર ઉભા રહીને અમે કલ્પનાઓ કરતા હતા કે અહીંયા તપોવનનું નિર્માણ થશે. અને આજે મને આનંદ છે કે એ જ કલ્પના જ્યાં કરતા હતા ત્યાં આજે આપણે તપોવનની તપશ્ચર્યા કરી રહ્યા છીએ, સાધના કરી રહ્યા છીએ. એક અભિયાન લઈને આપણે અહીંયા આજે ચાલી રહ્યા છીએ. તો રિસ્ક લેતા આવડવું જોઈએ. અને રિસ્ક લેતા કેવી રીતે શીખવું એના માટે ક્યાંય જવાની જરૂર નથી. આ ભીમસિંહભાઈ આ રિસ્ક માણસ રિસ્ક આપણે બ્રેક મારવી પડે. માલદેવભાઈ અમે કેટલી વાર કીધું ભીમસિંહભાઈ જરા ધીમે હાલો, ધીમે હાલો, ધીમે હાલો. તમારી સ્પીડ તેજ છે પણ અમે મોટા રહ્યા, જાડા રહ્યા, અમે તમારી હાથે હાલી ન શકીએ. એ તો પાતળા એટલે ઉડી જાય. આપણે એની સાથે હાથ મિલાવવો પડે. આ માણસ પાસે રિસ્કની તાકાત કેટલી છે સાહેબ. હું સાધુ બની ગયા પછી સાહેબ કહું છું તમારી સામે મારી આ તાકાત નથી કે અમે આટલું મોટું રિસ્ક લઈ શકીએ. અમારી પાસે 5 કરોડ હોય તો પણ આટલું મોટું રિસ્ક ન લઈ શકીએ. અને ઝીરો બેંક બેલેન્સમાં આ તપોવનનું રિસ્ક ને આટલા મોટા પ્રોગ્રામને રાજ્યપાલને બોલાવવાનું આને મેં કીધું ભાઈ રહેવા દો. પણ એમને કોઈ રોકી શકે તો ઉપરના ફરિશ્તા, બાકી કોઈ નહીં. એ ફરિશ્તા બિચારા નારાજ થઈ ડિપ્રેશન પાછા જાય કે અહીંયા આપણું કામ નહીં હોય. આ એવું વ્યક્તિત્વને ઠીક કુણાલભાઈએ નોટિસ કર્યું. આ એક વ્યક્તિત્વને આખો પરિવાર એમનો 3 પેઢીઓ આની અંદર લાગેલી છે. રામસિંહભાઈનો પરિવાર એ 2 પૂરા. ઘણીવાર છોકરો કામ કરતો મા બાપનો કહેવે રહેવા દે, શાંતિ રાખ. પણ હવે આ ઘડાઈ ગયા, આમ નહીં વ્યસન થઈ ગયું. જો રામસિંહ બાપા એટલે ખુશ છે ને આજે મોજમાં. આ પેઢી એના પછીની ભીમસિંહભાઈ ને હિનાબેનની પેઢી બીજી, આખો પરિવાર. અને ત્રીજી પેઢી એમના બાળકો આ તપોવનમાં પેલું એડમિશન લેનાર એમના બાળકો.
ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. પહેલા મારા બાળકો અહીંયા ભણશે, પછી હું બીજા બાળકોને અહીંયા એડમિશન આપીશ. આ ત્રણ પેઢી એક સાથે અહીંયા તપ યજ્ઞ કરી રહી છે. અહીંયા રોજ યજ્ઞ થાય છે. એ યજ્ઞ તો અડધો કલાકનો હોય, અહીંયા તો અખંડ યજ્ઞ છેલ્લા 2010 થી ચાલી રહ્યો છે. તો એ પણ બહુ આનંદની વાત છે. તો રિસ્ક લેવું શીખવું હોય તો ભીમસિંહભાઈ પણ શીખે. આ કઈ સ્કિલ છે કે રિસ્ક લઈ શકે, કઈ સ્કિલ છે કે રાઈટ ક્ષણે નિર્ણય લઈ શકે. મને એ પણ ચિંતા નહીં, હું તો સાક્ષી છું. છેલ્લા મહિનામાં 2-3 વાર આવીને ગયો, વચ્ચે કમિટમેન્ટ પૂરા કરી પાછો આવું. અમારા રાજકોટ વાળા ઓફિસવાળા કહે છે કે તમે સ્ટેશન તો લેતા જ નથી, સીધા તમે અભાવ લઈને ભૂલી ગયા રાજકોટ સેન્ટરના. હું છેલ્લા 1 મહિનાથી જોઈ રહ્યો છું આ નિર્માણ કરવા પાછળ કેટલી શક્તિ લાગે છે, આ નિર્માણ પાછળ કેટલા પૈસા લાગે છે. ખાલી શક્તિ નહીં, શક્તિ તો અહીંયા 1000 બાળકોની છે. આ હનુમાનની સેના બની અને અહીંયા અડીખમ ઊભી રહે છે બધું, અને આને કરીને બતાવે છે. પણ અહીંયા અર્થના સહયોગ વગર ન થાય. બીનાબેન જેવા કેટલાય સૌભાગ્ય છે તપોવનનું કે આવા દાતાઓ છે કે જેને ઘોષણા કરી છે કે અહીંયા તમારું હોસ્ટેલ બનતી હોય, છાત્રાલય બનતી હોય, અને જેટલી ટાઇલ્સ જોતી હોય અમારા તરફથી લઈ જજો. આવા વ્યક્તિત્વ પણ આપણી વચ્ચે અત્યારે અહીંયા છે. અને ભીમસિંહભાઈ મારાથી જેટલું બની શકે અમે કોશિશ કરી રહ્યા છીએ. બેઠા મને વિચાર આવ્યો કે ભીમસિંહભાઈ ને આવા બધા પ્લાન કરવા દો, આવું બધું કામ કરવા દો, ઇનોવેટિવ આઈડિયા એનો લાભ. આ તપસ્યા કરે, હવે પૈસાની સગવડે એમને કરવાનું અને આ બધું એમને કરવાનું, આ બે એક મયાનમાં ના ચાલે. મને તો બેઠા વિચાર આવતો હતો કે હવે થાય શું, ભીમસિંહભાઈએ સમણજીનો રોલ લઈ લીધો. એ તો સાધુ થઈ ગયા. મને કે પૈસાની વાત નહીં, મને કહેતા હતા કે મને યાદ નથી મેં મારા હાથે 5000 રૂપિયા ગણ્યા હોય છેલ્લા કેટલા વર્ષ સુધી. તો એ તો થઈ ગયા સમણજી. તો હવે સમણજીને ભીમસિંહભાઈનો રોલ કરવો પડે કે નહીં? બધા જો સમણજી જેવા થઈ જાય તો સંસ્થા ના ચાલે. એટલે અહીંયા બેઠા આજે મને વિચાર આવ્યો કે આ માટે પણ આપણે વિચારવું જોઈએ. આ તપોવનની સંસ્થા ભીમસિંહભાઈની નથી, એ તમને કહું છું. આ તપોવનની સંસ્થા સમણજીની નથી. આ સંસ્થા મારી કે તારી નથી. આ સંસ્થા બોલો છોકરાઓ બોલો, આ સંસ્થા મારી કે તારી નથી. આ સંસ્થા આપણી છે. કોની છે? આપણી છે. આપણે આપણી સંસ્થામાં સહયોગ નહીં કરીએ તો કોણ કરશે? આજે હું એક સંકલ્પ કરું છું, અને મારો સંકલ્પ આજનો એ છે. જો પહેલા એક વસ્તુ કહી દઉં, મારી પાસે ફંડ નથી, આ હું ચોખ્ખું કહી દઉં. અમે એટલા બધા અભાવમાં જીવ્યા છીએ. જિંદગીભર માલદેભાઈ અડધી ફીમાં ભણ્યો છું. જિંદગીભર મારા મા બાપ પાસે હું 10 રૂપિયા જમાનામાં લઈને જતો. 10 રૂપિયામાં 1 વર્ષ સુધી હોસ્ટેલમાં હું બપોરની રિસેસમાં કાકડીમાં મસાલો નાખીને ખાતો. આટલા અભાવમાં જીવ્યો છું. પણ સદગુરુની કૃપા છે કે 40 કન્ટ્રીમાં મારું નેટવર્ક છે, અને અમારા કોઈ પણ ડિવોટી પાસે હું જઈને કહું કે તપોવન માટે આટલું ફંડ જોઈએ છે, મને કોઈ ના પાડે નહીં. આ ગુરુદેવની કૃપા, આ સંતોના આશીર્વાદ, આ વેલ વિશર્સની ભાવનાઓ પડી થાય. એના કરતા વધારે પાક સજીવ રીતે તમે ખેતીવાડી કરો એમાં થાય છે. થોડો ટાઈમ લાગે, 1-2 વર્ષ ખેતીને, એ જમીનને થોડી ફળદ્રુપ કરતા, ઝેર મુક્ત કરતા. પણ આ હકીકત છે. આ ભ્રમ કાઢી નાખો. ઓલવેજ કહે છે હવે જે સમય આવી રહ્યો છે, તમે જો ઓર્ગેનિક ખેતી કરશો તો તમારા ભાવ માર્કેટમાં તમે નક્કી કરશો. તમે જે ભાવે ઈચ્છતો એ ભાવે માલ વેચી શકશો, અને તમે દવા છાંટીને જો માલ વેચશો તમારા ભાવ સરકાર નક્કી કરશે. એ પ્રમાણે તમારે માલ વેચવો પડશે. જમાનો ઓર્ગેનિકનો આવી રહ્યો છે. અમારા જેવા કેટલાય લોકો ઓર્ગેનિક ફૂડ શોધી રહ્યા છે, ઓર્ગેનિક ફળ શોધી રહ્યા છે, મળતું નથી. તો હવે હું ખેડૂતોને અને આવતી પેઢીને વિનંતી કરું કે ઓર્ગેનિક તરફ આપણે જઈએ. આજે હિન્દુસ્તાન નહીં, હિન્દુસ્તાન તો ઓર્ગેનિક થા. પૂરી દુનિયા આજે અમેરિકામાં જુઓ, ઓર્ગેનિકના નામનો કરોડોનો અબજોનો બિઝનેસ ચાલી રહ્યો છે. આપણે તે તો સંસ્કાર હતા ઋષિ મુનિઓના. આપણે ઓર્ગેનિક ખેતી તરફ જઈએ તો આ તપોવન, આ પુરુષાર્થ છે. અને આટલું બોલ્યા પછી પણ
આટલું કીધા પછી પણ હજુ મને સમજાતું નથી કે આ તપોવન શું છે. જેમ જેમ નવા સંકલ્પો, જેમ જેમ નવા વિચારો, જેમ જેમ નવા આઈડિયા આવતા જાય છે, અહીંયા મૂકતા જઈએ છીએ, તો આ અવસરે હું મારી મંગલ કામના સંપ્રેષિત કરું કે એક સુંદર મજાનું આયોજન 2 દિવસ હજુ વાલીની શિબિર ચાલવાની જ છે તેના તપોવનના વાલીની, પણ આ સવારના મહત્વના કાર્યક્રમમાં અત્યારે આપણે સવારે ત્યાં જ્યાં છાત્રાલય બનવાનું છે અનઓફિશિયલી ત્યાં આપણે મંત્રોચ્ચાર કરીને એક વિધિ કરી સવારે. અત્યારે આ કાર્યક્રમ અને આપણે સંકલ્પ લઈને જઈએ કે બાળકોને આ સ્કિલ એજ્યુકેશન આપીશું, બાળકોને આપણે ભણાવીશું, એની અંદર જે ટેલેન્ટ છે એને બહાર લાવીશું, સજીવ ખેતી ઉપર ભાર મૂકીશું, આપણા જીવનને બદલવાની કોશિશ કરીશું. એના માટે કુણાલ સરે વાત કરી, આપણે વાંચતા શીખીએ. વાંચતા તો આવડે છે, શું વાંચવું ખબર નથી, તો આપણે સારા સાહિત્યનો અભ્યાસ કરીએ. ખાલી યુટ્યુબમાં વિડીયો જોઈ લેવાથી નહીં થાય, પુસ્તક હાથમાં હોવું જોઈએ, બુક હાથમાં હોવી જોઈએ. મેં વાંચ્યું હતું ક્યાંક કે જો તમે પુસ્તક વાંચવા માટે ગરદન નીચી કરશો તો જિંદગીમાં ક્યારેય કોઈની સામે ગરદન નીચી નહીં કરવી પડે. પુસ્તકમાં નીચે ગરદન કરતા આવડી જશે તો જિંદગી ગરદન ઊંચી રાખીને આપણે જીવી શકશું. એવા ભાવ સાથે મને આ અવસરે યાદ કર્યો, બોલવાનો મોકો આપ્યો, સ્થાન આપ્યું. આપ સૌનો આભારી છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ સમજીએ ખૂબ સરસ વાત કરી છે અને શિક્ષણથી લઈ, પેરેન્ટ્સથી લઈ અને કૃષિ ખેડૂત સુધીની તમામ વાતો છે એ સમજીએ આવરી લીધી છે. અને તપોવન શું છે એની વાત કરી કે આપણા બધાનો સાથ સહકાર હશે તો આ તપોવન આવનાર ભવિષ્ય માટે જેમ નાલંદા અને વલ્લભી વિશ્વવિદ્યાલયો જે આખા વિશ્વમાં પ્રચલિત હતી એમાં પ્રચલિત થશે.